આજે તો ભાઈબંધના ગેરેજે ગયો ને થઈ ગયો ડખો. ગુડ મોર્નિંગ ને જયમાં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. હવે આજે જેવો દુકાને જતો હતો કે એક ભાઈ બોલતા હતા કે 400 માં બેઠા બેઠા આખી જિંદગી ખાવ. એટલે હું વળી જોવા ગયો કે એવું તે શું છે કે 400 માં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. જોયા પછી ખબર પડી કે આ ભાઈ તો ખુરચી વેચવા વાળા છે. પછી ત્યાંથી હું નીકળી ગયો દુકાન બાજુ. ત્યાં રસ્તામાં મળી ગયો આપણને આપણો ભાઈબંધ. પણ અમારા આ ભાઈ તો 4 વ્હીલ જોડાવી લાગે. જે પણ ભાઈઓને લગ્ન આવતા હોય અને લગ્ન પ્રસંગમાં 4 વ્હીલ બાંધી હોય તો મારા રવિભાઈનો કોન્ટેક્ટ કરજો. એ વળી પાછી સનરૂફ. હવે ભાઈબંધ સાથે વાત કરીને હું સીધો નીકળ્યો દુકાન બાજુ. રસ્તામાં મળી ગયા આપણને આખી આ ગેંગ. મારા કડીની કોબરા ગેંગ પધારી છે. આ મારી કોબરા ગેંગ. હવે ત્યાંથી અમે સીધા આવી ગયા અમારી દુકાને, કેમ કે આને લેવાના હતા મોજા. હવે મોજા એક જોડી લેવાના છે ને આરે તો 2 જણા બીજા આવ્યા છે. હવે ત્યાંથી હું સીધો આવતો રહ્યો કિષ્ણાના ગેરેજ. જેવો દુકાને પહોંચ્યો તો અમારે કિષ્ણો તો ટ્રેક્ટર ધોતો હતો. પણ જેવો જ ગેરેજમાં હું અંદર ગયો તો અમારા મામા તો સોફામાંથી એવી રીતે બેઠા હતા જાણે મોટા મુખ્યમંત્રી હોય. હવે આને જડ્યા તો મૂળ 20 રૂપિયા. એક કે મારે જોઈએ, આ કે મારે જોઈએ. મેં તમે બે રહેજો કે 20 રૂપિયા મને આપી દો. હવે મને કિષ્ણાએ ફોન કરીને એમ કીધું કે ગેરેજે આપણે નાસ્તો કરવા જાવો છે. પણ જેવો જ ગેરેજે પહોંચ્યો તો મને તો 4 વ્હીલ ના કાચ સાફ કરવામાં કામે લગાડી દીધો. કળિયુગ છે અત્યારે કોઈનો ભરોસો કર્યા જેવો નથી. હવે ફટાફટ 4 વ્હીલ ના કાચ સાફ કરીને હું સીધો નીકળ્યો દુકાન બાજુ જવા માટે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.